રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલનું આયોજન થયું। શહેરના મધ્યમાં આવેલા રેસકોર્સ રિંગ રોડ પર રોશની કરવામાં આવી। આ દિવાળી કાર્નિવલ અંતર્ગત આવનાર રંગબેરંગી લાઇટિંગ રાજકોટ વાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની। શહેરીજનો માટે ડીજે સહિતની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી। તો દિવાળી નિમિત્તે રોશનીથી ઝળહળી ઉઠ્યું અમદાવાદ શહેર। આ તસવીર અમદાવાદ શહેરથી આવી રહી છે। એએમસી દ્વારા રિવરફ્રન્ટ, સાબરમતી નદી પરના બ્રિજ સહિત શહેરના તમામ ઓવરબ્રિજ, અંડરબ્રિજ, 4 રસ્તા અને તમામ દરવાજા પર રંગબેરંગી લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યું। કેટલાક સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઇમારતોને પણ રોશનીથી શણગારવામાં આવી। હેરિટેજ સ્થાપત્યોની સાથે મંદિરોને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યા। प्रकाश पर्व दिवाળી ने लेने अमदावाद शहर ने दुल्हननी जेम सजावવામાં આવ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સિંધુ ભવન રોડના છે। સિંધુ ભવન રોડ ઉપર પણ ખાસ કરીને જે પ્રકારે લાઇટિંગ કરવામાં આવી છે તેને કારણે લોકો અહીંથી જ્યારે પસાર થાય ત્યારે એક અલગ જ અનુભવ થાય છે। જો કે ગયા વર્ષે ટ્રાફિક થઈ જવાને કારણે અહીં જે પ્રકારે લાઇટિંગ કરવામાં આવી હતી તે પ્રકારે લાઇટિંગ નથી કરી, પરંતુ ખાસ કરીને ન માત્ર અહીં સિંધુ ભવન રોડ પરંતુ અમદાવાદ શહેરના સાબરમતી નદી પર આવેલા સાતે પુલ સાથે ખાસ કરીને અનેક જગ્યાઓ પર લાઇટિંગ કરવામાં આવી છે। ઐતિહાસિક તમામ જે જગ્યાઓ છે તેમાં પણ ખાસ કરીને ઐતિહાસિક દરવાજાઓ છે, હેરિટેજ ઇમારતો છે, તો તમામ જગ્યાઓ પર રોશનીથી ખાસ કરીને શણગાર કરવામાં આવ્યો છે। એવું લાગી રહ્યું છે કે અમદાવાદ જાણે કે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હોય। સાબરમતી નદીના સાતે પુલો, 45 ઝોનમાં આવેલા 3 થી તેથી વધારે રસ્તાઓ છે, તેના ચોક, ઐતિહાસિક દરવાજાઓ, મુખ્ય ઇમારતો તમામને રોશનીથી શણગારવામાં આવ્યા છે, જેની પાછળ આશરે કહી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 3 કરોડની આસપાસ ખર્ચ પણ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે દીપિકા ખોબાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી લાલ દરવાજા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી। અહીંયા છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોનો ધસારો જોવા મળ્યો। જોકે લાલ દરવાજા આમ પણ દિવાળીના સમયથી જ અહીંયા ભરચક જોવા મળ્યું છે અને આજે રવિવાર છે ત્યારે છેલ્લી ઘડીની જે ખરીદી છે એ જોવા મળી રહી છે। જોકે આપણે છેલ્લા અઠવાડિયાથી જોઈ રહ્યા છીએ કે લાલ દરવાજા વિસ્તારમાં મોટી સંખ્યામાં અમદાવાદ અને અમદાવાદ બહારથી પણ ગ્રાહકો આવતા હોય છે, મોટી સંખ્યામાં ખરીદી કરવા આવતા હોય છે। પ્રમાણમાં અહીંયા વસ્તુઓ સસ્તી મળતી હોય છે એ ઉદ્દેશ્યથી પણ ઘણા લોકો દિવાળીએ અહીંયા ખાસ ખરીદી કરવા આવે છે। દિવાળીના પર્વને લઈને અંતિમ ઘડીની ખરીદી માટે બજારોમાં લોકોની ભીડ ઉમટી પડી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, લાલ દરવાજા ખાતેના દ્રશ્યો છે। ખરીદી કરવા માટે અમદાવાદ સહિત આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આ બજાર છે ખૂબ જ પ્રખ્યાત છે, કારણ કે અહીં તમામ પ્રકારની વસ્તુઓ, ઘર વખરી હોય, બાળકોના કપડાં હોય, તમામ જે વસ્તુઓ છે તે અહીં સરળતાથી ઉપલબ્ધ હોય છે। એટલે જે લોકો છે તે ખરીદી કરવા માટે વધારે પ્રાધાન્ય છે તે આ બજારને આપતા હોય છે। અને આજે જ્યારે હવે અંતિમ રવિવાર છે, દિવાળીના પર્વને આગલો દિવસ છે, ત્યારે લોકોની કયા પ્રકારની ભીડ છે તે આપ જોઈ શકો છો અને તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે લોકોનો જે ઉત્સાહ છે ખરીદી માટેનો તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે। મહત્ત્વની બાબત તો એ છે કે કોઈપણ પ્રકારની અગવડતા ન રહે, ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં રાઉન્ડ ધ ક્લોક પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ઉપરાંત પોલીસ કાફલો પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ અહીં તૈનાત કરવામાં આવી છે। એટલે આ જે ભીડ છે તેના દ્રશ્યો પરથી જ અંદાજ લગાવી શકાય છે કે જે દિવાળીના પર્વને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ન માત્ર આ જ બજાર પરંતુ અમદાવાદના અનેક એવા બજારો છે જે ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાં આ જ પ્રકારની ભીડ જોવા મળી રહી છે। કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દિવાળીના સમયમાં ફૂલ બજારમાં ધૂમ ખરીદી જોવા મળી છે। નવરાત્રિની સરખામણીએ ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો છે, જેથી ફૂલની ખરીદી કરવા ફૂલ બજારમાં ભારે ભીડ જોવા મળી। હાલ ગલગોટાનો ભાવ 50 થી 70 રૂપિયા ચાલી રહ્યો છે। ગુલાબનો ભાવ 250 થી 300 રૂપિયા છે, પરંતુ આર્ટિફિશિયલ ફૂલોના કારણે રિયલ ફૂલોની ડિમાન્ડ ઓછી જોવા મળી છે। દિવાળીના તહેવારો અને દિવાળીના તહેવારોમાં મંદિર છે, શોરૂમ છે અને ઘરે પણ લોકો છે હવે ફૂલોની રંગોળી કરતા હોય છે, સજાવટ કરતા હોય છે। ત્યારે ફૂલ બજારમાં છે ફૂલોની ડિમાન્ડ છે તે વધી રહી છે। એના પ્રાઇસ શું છે તે આપણે જાણીશું વેપારી પાસેથી। ભાઈ, અત્યારે ફૂલોની ડિમાન્ડ કેવી છે? ફૂલોની ડિમાન્ડ સારી છે, જેવી લાસ્ટ યર હતી એવી જ બધી ફૂલોની ડિમાન્ડ આ વખતે છે।
પણ કાલ કરતાં આજનો દિવસમાં થોડોક માલ વધારે આવી ગયો હતો એટલે ભાવમાં ડિફરન્સીસ છે. કાલે આમ 70 રૂપિયા 80 રૂપિયા કિલો છૂટક વેચાતું હતું, આજે એની જગ્યાએ 50-60 રૂપિયા વેચાય છે. તો થોડુંક ડિમાન્ડની સામે સપ્લાય થોડુંક વધી ગયું હતું એના લીધે. પણ બાકી તમે ગુલાબની વાત કરતા હો તો ગુલાબ 250-300 રૂપિયા કિલો વેચાઈ રહી છે, જે કમ્પેરેટિવલી વેરી હાઈ કોસ્ટ છે. અને વ્હાઇટ સેવન્થી જે ફ્લાવર્સ આવે છે અત્યારે 250-300 રૂપિયા કિલો વેચાય છે, કારણ કે વરસાદના લીધે એ લોકોનું ઉત્પાદન ઓછું થઈ ગયું હતું અને એની સપ્લાય ત્યાંની, એની ડિમાન્ડ ત્યાંની ત્યાં જ છે અને સપ્લાય એટલી છે નહીં, એટલે એનો ભાવ અત્યારે વ્હાઇટ સેવન્થીમાં બહુ હાઈ છે. તો ડેકોરેશનમાં એટલો તમને હાઈપ જોવા નહીં મળે અત્યારે. અને કેટલા પર્સન્ટેજ લાગે તમે સમજો અત્યારે 20-25%, 30%નું ડાઉનફોલ આવ્યું હશે ડેકોરેશનની અંદર ઇન રિયલ ફ્લાવર, આર્ટિફિશિયલ ફ્લાવર્સના લીધે. ગઈકાલ કરતાં આજે ડિમાન્ડમાં કેટલા પર્સન્ટેજ વધારો છે? ઓછું છે. હા, કાલે લોકો વધારે લઈ ગયા હતા. હવે એકચ્યુઅલી કેવું છે કે દિવાળી અને પડતર દિવસ હજી એક છે, તો લોકો પડતર દિવાળીના દિવસે વધારે ખરીદી કરવા માટે કાલે આવશે, કારણ કે જે અમારા જે મેઇન ક્લાયન્ટ્સ હોય છે એ લોકો હાર બનાવવાવાળા હોય છે, અમે હોલસેલવાળા છે. ઓકે, બિલકુલ. તો કાલે દિવાળીનો તહેવાર છે અને દિવાળીના તહેવારે વહેલી સવારે જ લોકો ફૂલ લેવા આવતા હોય છે, એટલે વેપારીઓને આશા છે કે કાલે વધારે ડિમાન્ડ જોવા મળશે.